ગુજરાતમાં વિકાસની વાતો માત્ર કાગળ પર જ સાબિત થતી જોવા મળી રહી છે। ખાસ ગ્રામીણ વિસ્તારો અને અંતરિયાળ આદિવાસી વિસ્તારો તો વિકાસથી કોસો દૂર છે, બહુ દૂર છે। વાત છોટાઉદેપુર જિલ્લાની છે કે જ્યાં ફરી એકવાર જોડીમાં વિકાસ જોવા મળ્યો। રોડ રસ્તાના અભાવે પ્રસૂતાને જોડીમાં નાખીને 3 કિલોમીટર દૂર હોસ્પિટલ પહોંચાડાઈ। જુઓ આઝાદી બાદથી રોડથી વંચિત વિસ્તારમાં આજે શું થઈ રહ્યું છે, હવે જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાત વિકાસનું મોડલ ગણાય છે, પરંતુ છોટાઉદેપુરના અંતરિયાળ ગામડાઓમાં આ વિકાસ ફક્ત કાગળ પર જ દેખાય છે। રસ્તાના અભાવે ફરી એકવાર એક પ્રસૂતા મહિલાને જોડીમાં ઉંચકીને હોસ્પિટલ સુધી લઈ જવાની હચમચાવે તેવી ઘટના સામે આવી છે। ક્વાડ તાલુકાના આરતિયા ગામના રાજબાર ફળિયામાં રહેતી 25 વર્ષીય પ્રસૂતાને રાત્રે 11 વાગે પ્રસૂતિની પીડા ઉપડી। રસ્તાનો અભાવ હોવાથી ગામ લોકોએ કપડાની ઝોળી બનાવી તેને 3 કિલોમીટર દૂર સૈડી વાસણ સુધી ઉચકીને લઈ ગયા। ત્યાંથી તેને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો। 12 કે 12:30 સુધીના પેલું થઈ ગયું ને અમે અહીંથી ઝોલી બનાવી, ઝોલીમાં ખાલી લઈ ગયા। પછી રાજબાર ફળિયાથી જામણ સુધી જે પાકો રસ્તો અહીંયાથી લઈ ગયા। પછી કે 108 ને ફોન કરી, પછી અમે કેમ કે વારંવાર રજૂઆત કરી છે, બધાને તમે રજૂઆત કરી પણ એ કોઈ સ્વીકારતું નથી। કઈ રીતના લઈ ગયા હતા બાઈને? ઝોલીમાં નાખીને 2.5 કે 3 કિલોમીટર છે। આ પહેલી ઘટના નથી। 1 ઓક્ટોબર 2024ના રોજ તુરખેડામાં એક પ્રસૂતાને ઝોળીમાં લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિ થઈ, જેમાં માતાનું મૃત્યુ થયું। ગુજરાત હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો દાખલ કર્યો હતો। 20 ઓક્ટોબરે ફરી એક પ્રસૂતાને તુરખેડાથી ઝોળીમાં ઉચકવી પડી। આ ઘટનાઓ દર્શાવે છે કે અંતરિયાળ વિસ્તારોમાં વિકાસનો પડછાયો પણ નથી પહોંચ્યો। ફળિયાના લોકો મારી જોડે હતા અને ધારાસભ્ય સાથે પણ વાત કરેલી છે અને ધારાસભ્ય એમના લેટર ઉપર મુખ્યમંત્રી સાહેબને ભલામણ પણ કરેલી છે। અમને ધારાસભ્ય આશ્વાસન પણ આપેલું છે કે તમારો રસ્તો થઈ જશે। હવે વિષય સરકારનો છે કે કેટલા સમયમાં પૂર્ણ કરવું એ સરકારનો વિષય છે અને સરકારને અમે એક વિનંતી કરીએ છીએ કે જે અમારા ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીશ્રીને જે ભલામણ કરેલી છે એ રસ્તાની વહેલામાં વહેલી તકે આ રસ્તાની મંજૂરી આપે અને અમારો રસ્તો ટૂંક સમયમાં પૂર્ણ થાય અને અમને યોજનાનો લાભ મળે અને સુવિધાની અંદર લોકો જીવન જીવતા થાય એ આશા અને અપેક્ષા છે। આ ગામોમાં ન તો વાહનો પહોંચી શકે, ન એમ્બ્યુલન્સ। રસ્તા બનાવવામાં જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના બાંધકામ વિભાગની ઉદાસીનતા આજે પણ લોકોના જીવન સાથે ચેડા કરી રહી છે। મારે આગળના ઉપલા સાહેબ રહ્યા, તમે એમની જોડેથી માહિતી મેળવી શકો છો। તમે અહીંયા વિઝિટ કરી છે, કેવું લાગ્યું? હું તો બીજા કામથી આવું છું અહીંયા સરપંચ જોડે। તમે રસ્તાની વિઝિટ માટે નથી આવ્યા? આજે રસ્તાની વિઝિટ માટે નથી આવ્યા? સરપંચ જવાબ આપજો। હા, સરપંચ પાસે બાઈટ લો અને તમે અધિકારી છો, તમે રસ્તા માટે આવ્યા છો કે શા માટે આવ્યા છો? રસ્તાનું કામ માટે નથી આવ્યા? તમે વિડીયોગ્રાફી કરો છો, બરાબર, કટિંગ પેસ્ટિંગ કરીને ચલાવશો, બરાબર। અમે સરપંચ જાણીએ છીએ કયા કામથી આવ્યા છે અને કયું શું કરવા છે, ગામ લોકો જાણે। તમે અહીંયા આવ્યા છો, અમે તમને પૂછીએ છીએ તમે જે કામ માટે આવ્યા, પણ રસ્તા માટે આવ્યા છો કે નહીં, હા કે ના તો કહો। અમે સરપંચ જાણીએ છીએ, ગામ લોકો જાણે છે। છોટાઉદેપુરના આ ગામડાઓ વિકાસની રાહ જોઈ રહ્યા છે। પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ ક્યાં સુધી ચાલશે? રસ્તા બનશે કે પછી જોડી જ આ ગામનું ભાગ્ય બની રહેશે? હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।